કશું કશું જ નતું. કોઈ કે કોઈ જોમથી હારો કોઈ પ્રોબ્લેમ જ નતો. મારા પાસે અડધો કલાક તો બેસી ગયો, પણ કે દાદા માટે કેમ છે તે તમારે આવવું છે? મેં શું કરવા, શું કામ છે આપણો ભાઈ? કે હેડો તો ખરા. હું જઈને પછી પાછો આવ્યો ને એને મળે લઈ ગયા. અમે તો ઘેરથી જ કીધું તો આ વગરિયો દુખાશે અને થોડું ધબકારા પડશે એ વાત કરી હતી. હાથમાં પટ્ટીઓ શેની બાંધેલી? એ અમને સરિયો નાખ્યો ત્યારે કેવું છે? હતા ઠીક છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ વિવાદના ઘેરામાં આવી ગઈ છે. ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી મોત નિપજ્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. હોસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કેમ્પ યોજાયા બાદ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા અમદાવાદ. તેમજ જાણ કરવામાં આવી કે 19 લોકોને એન્જિયોગ્રાફી કરાવવી પડશે અને એ જ હેતુથી તમામ લોકો સારવાર હેઠળ આવી પહોંચ્યા. પરંતુ તેમને ક્યાં ખબર હતી કે આ હોસ્પિટલ તેમના માટે માથાનો દુખાવો અને મોતના સમાચાર લઈને આવશે. જી હા, 2 વ્યક્તિઓના હાલ મોત નિપજ્યા છે, ત્યારે આ હોસ્પિટલ હાલ મોતનો કૂવો બની હોય તેવું લાગી રહ્યું છે. સ્ટેન્ડ મૂક્યા બાદ 2 દર્દીના મોત નિપજ્યાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. બોરીસણા ગામના સરપંચનો આક્ષેપ છે કે ગામમાંથી ઘણા લોકોને વધુ તપાસ અને મફત સારવારનું કહીને અમદાવાદ લાવવામાં આવ્યા, પરંતુ તેમના પરિવારજનોને જાણ કર્યા વિના જ એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી. ત્યારે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના જે ડિરેક્ટર્સ છે તેની વાત કરીએ તો એમાં કાર્તિક પટેલ, ડૉક્ટર સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી, આ સાથે ચિરાગ રાજપૂત, આ તમામ એ નામો છે, એ ચહેરાઓ છે જે હાલ નિર્દોષ લોકોના મોતનું કારણ બન્યા છે. અમુક લોકો છે જેમને કોઈ પણ પ્રકારની તકલીફ નથી, તેમને પણ એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી છે તેવા આક્ષેપો ઉઠી રહ્યા છે. 19 થી 20 દર્દીઓને અહીં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા અને મોટાભાગના દર્દીઓને સીધા હૃદયરોગના દર્દીઓ ગણીને એમની એન્જિયોગ્રાફી કરવામાં આવી. 2 દર્દીના મૃત્યુ થયા ઓપરેશન દરમિયાન અને બીજા હવે 5 દર્દીઓ છે તેમની હાલત ગંભીર છે. કેટલાકની એન્જિયોગ્રાફી પણ કરી દેવામાં આવી છે અને આ પ્રકારની સારવાર માટે હોસ્પિટલે પહેલાં પરમિશન લેવાની હોય છે, ઓનલાઈન મંજૂરી લેવાની હોય છે, કેટલોક સમય જતો હોય છે, પરંતુ આવી કોઈ પણ પ્રકારની પ્રોસેસ છે આ હોસ્પિટલ દ્વારા નથી કરવામાં આવતી. પરિવારજનોને જાણ પણ નથી કરવામાં આવતી અને તેમનું ઓપરેશન છે એ કરી દેવામાં આવે છે. પહેલી નજરે જોતા લાગે કે જરૂરિયાત વગરના બિનજરૂરી ઓપરેશન કરવામાં આવ્યા છે. આ પ્રકારના કેસમાં નિષ્ણાત ડોક્ટરોનો અભિપ્રાય લેવો જોઈએ. ખ્યાતિ હોસ્પિટલે આર્થિક લાભ માટે આ કાંડ કર્યો હોવા અંગે હાલ ચર્ચાઈ રહ્યું છે. સારી પ્રતિષ્ઠા સેવાભાવી હોસ્પિટલો પણ ગુજરાતમાં છે, જેમાં દર્દીઓ સારી સારવાર લઈ રહ્યા છે, તો કેટલાક આંગળીના વેઢે ગણાય તેવી ધંધાગીરી પણ કરી રહ્યા છે હોસ્પિટલના નામે. આ મુદ્દા પર આરોગ્ય મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. ટ્વીટ કરતા તેમણે લખ્યું છે કે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ છે. પીએમજે યોજના હેઠળ રાજ્ય એન્ટી ફ્રોડ યુનિટને સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. આ તપાસમાં તબીબી બેદરકારી જણાશે તો હોસ્પિટલ અને તબીબો સામે ગુનો નોંધીને ધરપકડ કરી જરૂરી પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું ટ્વીટમાં ઋષિકેશ પટેલે ઉલ્લેખ કર્યું છે. ત્યારે હાલ પરિવારજનો પણ ભારે રોષમાં જોવા મળી રહ્યા છે. શું કહી રહ્યા છે પરિવારજનો, આ સાથે જ ગામના સરપંચ શું કહી રહ્યા છે સાંભળીએ. બોરીસણા ગામનો સરપંચ બોલું. 2 દિવસ પહેલા ખ્યાતિ હોસ્પિટલમાંથી બધાની નાની મોટી ટ્રીટમેન્ટ ચેક કરવા માટે અમારા ગામમાં આવેલા અને પછી બધાના નામ લખેલા અને આજે સવારે લક્ઝરી મૂકી અને 17 થી 18 જણના લોકોને ખ્યાતિ હોસ્પિટલ લાવ્યા કે તમારી નાની મોટી બીમારી છે, એના માટે આપણે ચેકઅપ કરવા માટે હોસ્પિટલ લઈ જઈએ. તો બિચારા બધા આવ્યા અને આવી મોસ્ટલી બધા લોકોને એન્જિયોગ્રાફી કરી નાખી. હવે જેને કોઈને તકલીફ નથી એને પણ એન્જિયોગ્રાફી કરી નાખી અને એમાંથી 7 થી 8 જણા સ્ટેન્ડ મૂકી દીધા અને બાકીના 2 જણા એક્સપાયર થઈ ગયા સ્ટેન્ડ મૂકી વખતે કે પહેલું સ્ટેન્ડ મૂક્યું, બીજા સ્ટેન્ડમાં કંઈક ડિફિકલ્ટ થયું એટલે એક્સપાયર થઈ ગયા. આ બધા પ્રોબ્લેમ છે, પણ એમના ઘરવાળાને કોઈને જાણ થઈ જ નહીં. એક્સપાયર થયા પછી તો જાણ કરો છે એમના ઘરવાળાને.
એટલે આ હોસ્પિટલ વાળાએ એટલી એમની ગવર્મેન્ટની સુવિધાના ફાયદા લેવા માટે કે એમના જે ગવર્મેન્ટની કે ભાઈ આ કરવાથી સુવિધાઓના પૈસા મળે એના માટે આ બધા કાર્યો કર્યા. જે આયુષ્યમાન કાર્ડના જે પૈસા હતા એના ફાયદા માટે આ લોકોને ગુમરાહ કર્યા. અમારા ગામના એટલા બિચારા વ્યવસ્થિત પબ્લિક છે, જે બિચારી સીધી સાદી પબ્લિક છે, એમને કીધું કે તમારે આ કરવાનું, એટલે પેલી બિચારી સમજ્યા આગળ સહી કરી દીધી. અને જે એક્સપાયર થયેલી વ્યક્તિની તો સહી એ નહીં એવું પ્રૂફ ગણાય છે. એક્સપાયર થયેલી વ્યક્તિ એમ કે બહુ સિરિયસ હતી તો એમને જાણ કરવાની જરૂર બને છે ને. ભાઈ અમારા ગામની વ્યક્તિ હતા 17 થી 18 જણી છે, એમાં 7 થી 8 જણને વગર પૂછે સ્ટેન્ડ મૂકી દીધું છે અને 2 જણા એક્સપાયર થઈ ગયા. આના ઉપર જે કાયદેસરની કાર્યવાહી થતી હોય એ તમારા સરકારના ભૂપેન્દ્રભાઈ પટેલના જે કાયદેસરની કાર્યવાહી થતી હોય એ આ હોસ્પિટલ ઉપર કરવી જોઈએ. મહત્વનું છે, આ ઘટના બાદ ખ્યાતિ હોસ્પિટલને આરોગ્ય વિભાગે નોટિસ આપી છે. પીએમજે યોજના હેઠળ કોઈ પણ હોસ્પિટલ કેમ્પ કરી શકતી નથી. આ સાથે જ આ હેઠળ દર્દીના ઓપરેશન પહેલા આરોગ્ય વિભાગની મંજૂરી લેવી ફરજિયાત કરી દેવામાં આવી છે. નંબર બદલે ભાઈ જીવાભાઈ મારો આખો ભત્રીજો મારો મોટા ભાઈનો દીકરો થાય. કશું જ નતું. કોઈ કે કોઈ નામથી હારો કોઈ પ્રોબ્લેમ જ નતો એના. મારા પાસે અડધો કલાક તો બેસી ગયો, પણ કે દાદા માધવે કેમ છે તે તમારે આવવું છે, શું કરવા, શું કામ છે આપણો ભાઈ કે હેડો તો ખરા. હું જઈને પછી પાછો આવ્યો ને એને મોય લઈ ગયા, બાઇકના ચોથી મોય લઈ ગયા, સીધો ગાડીમાં જ બેહાડ્યો. પરિવારને કઈ જાણ કરી ના, કશું જ નહીં, કોઈને વાત જ કરી નહીં, બિલકુલ કશું જ નહીં. 4 પછી ગાડીમાં સીધા અમદાવાદ ઉઠાઈ ગયા. એને તો બાપા એ કોઈ સમાચાર જ નહીં, વધી જાય જ્યાં કોઈ સમાચાર નહીં. રાતે 8 વાગે મારો કડી છોકરો રહેશે એનો ફોન આવ્યો કે મહેશને તો લઈ ગયા છે ને આવું થયું તો મહેશના તો આ છોકરા કે તમે ના આવશો હેડાતું નહીં. એ છોકરાને બધા અમદાવાદ ગયા, એની બહેનો બધી છોકરા. તમે કેમ્પમાં ભાગ લીધો તો શું થયું કેમ્પમાં? તમારી શું કેમ્પમાં જે સેવા શું કરી? મને તો સેવા ડૉક્ટરે તપાસી કે તમને આપણો ગેસ થાય છે કે તમારી જરૂર નહીં, પણ મહેશને મને લઈ ગયા. પછી મહેશને સીધો જ ઉઠાયો એ લોકો. શું માગણી છે અને શું માગણી શું સરકાર પાસે તમારી? અમારી માગણી આ ખોટું થયું છે, નિર્દોષ મરી જોઈએ માગણી, બીજી શું માગણી અમારી? કાયદેસર જે થતું હોય. ત્યાંથી દર્દીઓને અહીંયા આગળ લાવવામાં આવ્યા હતા, પેશન્ટોને અહીંયા આગળ પેશન્ટને લાવ્યા પછી એમની ચકાસણી કરી, સગાવાલાની કન્સન્ટ લીધે કે નહીં એની તપાસ હાલમાં પોલીસ વિભાગ અને એએમસી વિભાગ કરી રહી છે. અને પરિણામે જે એન્જિયોગ્રાફી કરવામાં આવી એ દરમિયાન 2 જે ત્યાંના વતની છે, ગ્રામજનો છે, એમના મૃત્યુ પણ થયા છે. હાલ એએમસી વિભાગ તદુપરાંત પોલીસ અને રાજ્ય સરકારના આપણે વાત કરી કે માનનીય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે તમામ તપાસના આદેશ પણ આપ્યા છે. અને આવનાર સમયગાળા દરમિયાન જે પણ હોસ્પિટલના ટ્રસ્ટીગણ છે તેમની તપાસ કરીને આગળની કાર્યવાહી એએમસી અને પોલીસ વિભાગ કરશે. અને આ ઘટનાની જાણ સંપૂર્ણ માહિતી રાજ્ય સરકારને મોકલી આપવામાં આવશે. હોસ્પિટલના ખ્યાતિ ગ્રુપ જે છે ડૉક્ટર ચિરાગ જે આના જે સંકલનમાં છે એની સાથે અત્યારે અમારી એએમસીની ટીમ અને પોલીસ વિભાગ એમનો સંપર્ક કરવા માટે હાલમાં પ્રયત્ન કરી રહ્યા છે. एडमिट हुआ है वो मेरा कज़िन ब्रदर है, वो परसों हॉस्पिटल आया था. क्योंकि वो हॉस्पिटल इसलिए आया था क्योंकि ये हॉस्पिटल का कैंप हमारे गांव में था, ठीक है. और गांव में कैंप लगा था, उसमें बोला गया था कि बॉडी चेकअप ये वो मुफ्त में हो जाएगा, ये सब हुआ था, ठीक है ना. तो फिर उसने ऐसा सोचा कि वो एज अ पुअर पर्सन है तो बॉडी चेकअप हो जाए, कि कुछ भी ये कार्ड मिल जाए, ऐसे उस तरह से वो सोच के इधर आया हॉस्पिटल में. तो हॉस्पिटल में डॉक्टर ने सीधा उसको ऐसा बोल दिया कि ऑपरेशन करना पड़ेगा. विद इन कोई रिस्पॉन्सिबिलिटी उन्होंने लिया ही नहीं है कि डॉक्टर को एज अ इन्फॉर्म एज अ पेशेंट के रिलेटिव को करना चाहिए, एज अ सिग्नेचर लेनी चाहिए, कुछ भी ऐसा इन्फॉर्म ज़रूरी नहीं समझा. डॉक्टर से हम यही बोल रहे हैं कि आपने ऑपरेशन किया, ओके चलो आप डॉक्टर है, आपने ऑपरेशन किस बेस पे आप हमें बताइए कि उसको क्या प्रॉब्लम थी. अगर प्रॉब्लम थी, ऑपरेशन किया आपने, तो एज अ सिग्नेचर आपको लेनी चाहिए थी. सिग्नेचर बेस बनता है. कोई भी नॉर्मल आप कोई भी ऑपरेशन करो तो रिलेटिव की सिग्नेचर तो इम्पोर्टेंस होती है, क्योंकि उसके बाद कुछ भी हो सकता है. तो एज अ डॉक्टर की रिस्पॉन्सिबिलिटी ना है. डॉक्टर आपसे मिल रहे हैं? नहीं, डॉक्टर है ही नहीं ना. रात के हमारे डॉक्टर कोई स्टाफ ही नहीं है ना यहाँ पे. ક્યાંથી આયા છો?
બોરીસણાથી જ. કશું કહેવામાં આવ્યું હતું તમને? ના અમે તો ઘેરથી જ કીધું હતું આવું અગરિયો દુખાશે અને થોડો ધબકાર આપે એમ વાત કરી હતી. હાથમાં પટ્ટીઓ શેની બાંધેલી છે? એ અમને સરિયો નાખ્યો હતો. ત્યારે કેવું છે? અત્યારે ઠીક છે. પરિવારના અહીંયા લોકો આવી ગયા છે. આવા આવે છે. वहाँ बस भेज के वो मरीजों को यहाँ की ये हॉस्पिटल है ख्याति अस्पताल में लाया गया था और कल इन पेशेंट का एंजियोग्राफी किया गया और उसमें से 7 दर्दियों की एंजियोप्लास्टी की गई और जिस 7 दर्दियों की एंजियोप्लास्टी की गई इसमें से 2 व्यक्तियों का दुखद अवसान हुआ है और इसके कारण गांव वालों ने आज इस अस्पताल में हंगामा मचाया। प्रधानमंत्री जन आरोग्य योजना अंतर्गत ही जो भी पेशेंट आए थे उन सबको ये ट्रीटमेंट, ये एंजियोग्राफी और एंजियोप्लास्टी की गई है। किसी भी पेशेंट को कोई कैश पेमेंट देने का नहीं था, तो प्रधानमंत्री जन आरोग्य योजना का उपयोग करके ये सब ट्रीटमेंट हुई है। तो वो भी ज़रूरी थी कि नहीं ज़रूरी, वो भी गवर्नमेंट की इंक्वायरी में सब खुल के आएगा। એમને જોડે સમજવા માગે છે કે એક્ઝેક્ટ શું થયું છે અને આખો ફ્લો કઈ રીતે છે. બીજું અમારી સાથે એક્સપર્ટ પણ સાથે છે, માટે કાર્ડિયોલોજિસ્ટ છે, એ પણ જોઈ રહ્યા છે કે એમનું જે CAG અને જે PTC આપણે સ્ટેન્ટ કહીએ છીએ એના અંદર કેટલું નોર્મલ એ એક્ઝેક્ટ અમે આખું જોઈશું પછી ખ્યાલ આવશે. ત્યારે મોતને અને જિંદગીને સસ્તી સમજી બેસેલા આવા રાક્ષસો, આવા ડૉક્ટરો જ્યારે લોકોને આટલી પીડા પહોંચાડે છે, જેના કારણે તેમના મૃત્યુ થાય છે, તો તમે વિચાર કરો કે તેમને કયા પ્રકારની સજા થવી જોઈએ. ખેર, આ મુદ્દા પર હવે આ સમગ્ર ઘટના પર શું પગલાં લેવામાં આવે છે એ જોવું રહ્યું. પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે આ સૃષ્ટિમાં મનુષ્ય કરતાં વધારે પૈસાવાલા છે લોકોને, જેના કારણે આવા બનાવ બની રહ્યા છે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.